મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર 3 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ નારિયેળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે વિશ્વ નારિયેળ દિવસની દર વર્ષે 2 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે, જેની શરૂઆત આંતરરાષ્ટ્રીય નારિયેળ સમુદાય દ્વારા 1969માં થઈ હતી. બરાબર, 1969માં એની સ્થાપનાની યાદમાં આ દર વર્ષે મનાવવામાં આવે છે. હાલમાં રાષ્ટ્રીય આયુષ મિશન અને ક્ષમતા નિર્માણ પર 2 દિવસીય વિભાગીય શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? તો મિત્રો એ યોજાયું છે દિલ્હી ખાતે. રાષ્ટ્રીય આયુષ મિશન અને ક્ષમતા નિર્માણ પર 2 દિવસીય વિભાગીય શિખર સંમેલન દિલ્હીમાં યોજાયું. હાલમાં આઈએનએસ કદમત કયા દેશના 50મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે? તો પાપુઆ ન્યૂ ગિની રાઈટ આન્સર છે. બરાબર, તો પાપુઆ ન્યૂ ગિનીનું કેપિટલ છે મિત્રો પોર્ટ મોર્સબી, કરન્સી છે કીના, પ્રાઇમ મિનિસ્ટર છે જેમ્સ મરાપે. 4 નંબર છે, ગુજરાતના કયા શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ ડ્રોન ઉડાવી શકશે નહીં? તો મિત્રો અમદાવાદ શહેરના પ્રશાસનને પૂરા શહેરમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જો કોઈ ડ્રોન ઉડાવશે તો તેની સામે કાયદાકીય કેસ કરવામાં આવશે. બરાબર, ડ્રોન ઉડાવવું હોય તો પોલીસની મંજૂરી લેવી જરૂરી છે. તો તમે પણ કોઈ પણ અમદાવાદના વ્યક્તિ હોય તો એમને સમજાવી દેશો, નહીં તો પછી કોર્ટના ચક્કર કાપવા પડશે. વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટી ગઈકાલની ડિવાઇસની એક્ઝામમાં પણ આપણું કરંટ અફેર્સ 100% પૂછાયું છે. રેવન્યુ તલાટી નેક્સ્ટ એક્ઝામ છે અને એના પછી છે કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્ક અને એક્ઝામ ટુડેની લેટેસ્ટ 1 વર્ષની કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ મિત્રો તમને કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ. પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 1 વર્ષના, 6 મહિનાનું જોઈએ તો 6 મહિનાનું પણ મળશે. માત્ર 200 રૂપિયા 1 વર્ષના પીડીએફ માટે 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. હાલમાં ભારતમાં ઈ બસ અપનાવવામાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? તો મિત્રો એ રહ્યું છે દિલ્હી રાજ્ય. બરાબર, ઈ બસ અપનાવવામાં દિલ્હી જે છે એ ટોપ પર રહ્યું છે. 6 નંબર, આદિવાસી ભાષાઓના સંરક્ષણ માટે તાજેતરમાં કયો એઆઈ આધારિત અનુવાદક શરૂ કરવામાં આવશે? તો મિત્રો નામ છે આદિવાણી. બરાબર, આદિવાણી. ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયે આદિવાણીનું બીટા સંસ્કરણ લોન્ચ કર્યું છે, જે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત આદિવાસી ભાષા અનુવાદક છે. આ પગલું ભારતની લુપ્તપ્રાય આદિવાસી બોલીઓને જાળવવા તેમજ શિક્ષણ, શાસન અને સેવાઓના સમાવિષ્ટ ડિજિટલ એક્સેસ સુનિશ્ચિત કરવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. 7 નંબર, હાલમાં ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં કયા દેશને એશિયાનો સૌથી સુરક્ષિત દેશ જાહેર કરવામાં આવ્યો? તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ આવી ગયું છે અને સિંગાપુર મિત્રો આમાં ટોપ પર રહ્યું છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં સિંગાપુરને એશિયાનો સૌથી સુરક્ષિત દેશ જાહેર કરવામાં આવ્યો. સિંગાપુરે વૈશ્વિક સ્તરે 6ઠું સ્થાન મેળવ્યું. આ રિપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. સિંગાપુરનું કેપિટલ છે મિત્રો સિંગાપુર સિટી, કરન્સી છે સિંગાપુરી ડોલર, પ્રેસિડેન્ટ છે થર્મન ષણમુગરત્નમ અને પીએમ છે લોરેન્સ વોંગ. 8મો છે, હાલમાં પ્રિયા મરાઠેનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રિયા મરાઠે એક મરાઠી અભિનેત્રી હતી, સિરિયલ્સમાં કામ કરતી હતી મિત્રો. માત્ર 38 વર્ષની ઉંમરમાં એમનું કેન્સરના કારણે દુઃખદ અવસાન થયું છે. 9 નંબર છે, હાલમાં FSSAI ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં આઈએસ અધિકારી છે રજીત પુનાની. બરાબર, રજીત પુનાનીએ FSSAIના ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કાર્યભાર સંભાળ્યો. 10 નંબર છે, હાલમાં ભારત સરકારે વીમા ક્ષેત્ર માટે કેટલા ટકા એફડીઆઈ યોજનાને મંજૂરી આપી છે? તો 100%. બરાબર, એફડીઆઈનું પૂરું નામ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ
ભારત સરકારે વીમા ક્ષેત્રમાં 100% વિદેશી સીધા રોકાણને મંજૂરી આપતું જાહેરનામું બહાર પાડીને નાણાકીય ક્ષેત્રમાં ઉદારીકરણ તરફ એક મોટું નીતિગત પગલું ભર્યું છે. સંસદમાંથી મંજૂરી મળ્યા પછી આ જોગવાઈ 74%ની વર્તમાન મર્યાદાને દૂર કરશે. 11 નંબર છે, હાલમાં ભારત અને કયા દેશે મહત્વપૂર્ણ ખનિજ સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો એ છે જાપાન દેશ. બરાબર. ભારત અને જાપાને મહત્વપૂર્ણ ખનિજો પર સહકારના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરીને તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. સ્વચ્છ ઉર્જા અને અદ્યતન ટેકનોલોજી માટે આવશ્યક આ સંસાધન શ્રેણી પર કરાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટોક્યો મુલાકાત દરમિયાન 15માં ભારત જાપાન વાર્ષિક સમિટમાં થયો હતો. મિત્રો, જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન, પીએમ છે શિગેરુ ઇશિબા. 12 નંબર છે, હાલમાં સરકારે કયા રાજ્યમાં 4 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 4,594 કરોડ મંજૂર કર્યા છે? તો મિત્રો એ કર્યા છે આંધ્રપ્રદેશ, ઓડિશા અને પંજાબ, ત્રણેય રાજ્ય માટે. બરાબર. સરકારે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં 4,594 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 4 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. છેલ્લા 11 વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 6 ગણો વધારો થયો છે અને નિકાસમાં 8 ગણો વધારો થયો છે. છેલ્લા 11 વર્ષમાં મોબાઈલ ઉત્પાદન એકમોની સંખ્યા 2થી 300થી વધુ થઈ ગઈ છે. મોબાઈલ ફોન નિકાસ 127 ગણી વધીને 2 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. નેક્સ્ટ છે, હાલમાં ચેંગંદુમાં પૂર્ણ થયેલી વર્લ્ડ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો ચીન આમાં ટોપ પર રહ્યું છે. કોણ રહ્યું છે? ચીન દેશ જે છે ટોપ પર રહ્યું છે. ચેંગદુમાં આયોજિત થયેલા વર્લ્ડ ગેમ્સ 2025માં ચીન પ્રથમ સ્થાને રહ્યું. તેણે કુલ 36 ગોલ્ડ, 17 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા. ભારતે ચેંગદુમાં આયોજિત વર્લ્ડ ગેમ્સ 2025માં કુલ 3 મેડલ જીતી હતી. બરાબર, જેમાં 0 સોનું, ચાંદી 1 અને બ્રોન્ઝ 2. બરાબર, ભારતે 3 મેડલ જીત્યા અને ભારત આમાં 65મા ક્રમે રહ્યું છે. બરાબર, ભારત તરફથી કોણે કોણે જીત્યા? તો નમ્રતા બત્રાએ, ઋષભ યાદવે અને આનંદકુમાર વેલકુમારે જીત્યા. નમ્રતાએ વુસુમાં જીત્યો છે મિત્રો ચાંદી, ઋષભ યાદવે આર્ચરીમાં જીત્યો છે કાંસ્ય અને આનંદકુમાર વેલકુમારે પણ આ ટ્રેક રોલર સ્પીડ સ્કેટિંગમાં કાંસ્ય જીત્યો છે. નેક્સ્ટ, હાલમાં 17મું બાયોફેચ ઇન્ડિયા ઓર્ગેનિક વર્લ્ડ પર ધ્યાન કેન્દ્રિત કરીને ક્યાંથી શરૂ થશે? તો એ થશે ગ્રેટર નોઈડા ખાતે. બરાબર, ગ્રેટર નોઈડા રાઈટ આન્સર છે. હાલમાં ભારતમાં કયા શહેરને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું? તો મિત્રો નાગાલેન્ડનું પાટનગર છે કોહિમા. નાગાલેન્ડનું પાટનગર કોહિમાને દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ બીજા ક્રમે છે અને ઓડિશાની રાજધાની ભુવનેશ્વર આમાં ત્રીજા ક્રમે છે. 16 નંબર છે, તાજેતરમાં આઈસીસીએ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે કરાર કર્યો? તો મિત્રો આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે હાલમાં ગૂગલ સાથે કરાર કર્યો છે. ગૂગલ આમાં રાઈટ આન્સર થશે. 17 નંબર છે, હાલમાં ભારતના સૌથી મોટા એરો એન્જિન પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો એ થયું છે ઉત્તર પ્રદેશના નોઈડામાં. રાજનાથસિંહે જણાવ્યું હતું કે રાફે એમફાઇબર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉત્પાદિત દેશના સૌથી મોટા એરો એન્જિનિયરિંગ ટેસ્ટ બેડનું નોઈડામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો મિત્રો આજના કરંટના પ્રશ્નો વાત કરીએ આપણે રિવિઝનની. તો 2 સપ્ટેમ્બર 2025 રિવિઝન. વિશ્વ આંતર શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 31 ઓગસ્ટે. હાલમાં ઉબરે બાઇક ડાયરેક્ટ નામની તેની બાઇક ટેક્સી સેવા ક્યાં ફરીથી શરૂ કરી છે? તો એ કર્ણાટકમાં શરૂ કરી. 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુરપ્રીત સિંઘે પુરુષોની 25 મીટર સ્ટેન્ડર્ડ પિસ્ટલમાં કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ મેડલ. હાલમાં રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સમાં માનસી વસાવાએ કેટલા મેડલ જીત્યા? 3 જીત્યા છે એમણે. કયા રાજ્ય વિધાનસભામાં પંચાયત રાજ સુધારા બિલ અને નગરપાલિકા સુધારા બિલ સર્વ અનુમતે પસાર કરવામાં આવ્યા? તો તેલંગાના રાઈટ આન્સર છે. ભગવાન શ્રી રામની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ ક્યાં થયું? તો એ કેનેડામાં થયું. પ્રેમ સાગરનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક ફિલ્મ નિર્માતા હતા. તાજેતરમાં 13મી સદીના શાસક પૃથુના નામ પરથી ક્યાં ફ્લાયઓવરનું નામકરણ કરવામાં આવ્યું? તો ગુવાહાટીમાં. કોણે 2025 SAFF અંડર-17 મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો મિત્રો ભારત રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશે આદિવાણી નામનો ભારતનો પ્રથમ AI આધારિત આદિવાસી ભાષા અનુવાદક લોન્ચ કર્યો? ભારત રાઈટ આન્સર છે.
હાલમાં યોજાયેલી 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? તો એમાં પણ ભારત રહ્યું છે. તાજેતરમાં કયું રાજ્ય ફેક્ટરીઓ અને ઉત્પાદન રોજગારમાં ટોચ પર રહ્યું છે? તો તમિલનાડુ રાઇટ આન્સર થશે. હાલમાં બ્રિક્સ CCI હેલ્થકેર સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? તો એ ન્યૂ દિલ્હીમાં યોજાઈ. કઈ પેમેન્ટ બેંકે સેવિંગ્સ પ્રો બચત ખાતું શરૂ કર્યું? તો જીઓ પેમેન્ટ બેંક રાઇટ આન્સર છે. ભારતીય સેના અને ITBP તાજેતરમાં સંયુક્ત રીતે અગ્નિશક્તિ કવાયત ક્યાં યોજી હતી? તો અરુણાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. હાલમાં ભારતને કયા દેશે ચંદ્રયાન 5 માટે કરાર કર્યો? તો જાપાને. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો 76માં વન મહોત્સવ અંતર્ગત કયા જિલ્લામાં ગલતેશ્વર વનનો લોકાર્પણ કરાયું? ખેડા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં કોણે રાજસ્થાન રોયલ્સના કોચ પદ પરથી રાજીનામું આપ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.